હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરની અંદર આપણે અળસિયામાં બાહ્યાકાર વિદ્યા વિશે સમજવાનું છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જે અળસિયું છે એનું વૈજ્ઞાનિક આપણે નામ જોયું કે આ બુકની અંદર આપણે જે અળસિયાની માહિતી વિશે ભણવાનું છે એ છે ફેરીટીમા પોસ્તુમા, બરાબર, ભારતીય અળસિયા. બીજી વસ્તુ આપણે એ જોઈ કે જે અળસિયા છે એ કેવા પ્રકારના પ્રાણી હશે? અપૃષ્ઠવંશી હશે, જમીનની અંદર દરમાં રહેતા હશે અને ખાતર બનાવવાનું, એટલે આપણે જાણીએ છીએ કે અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે, કારણ કે તે જમીનને ખેડીને એનું ખાતર સ્વરૂપે તૈયાર કરે છે, જેને કહેવામાં આવે છે વર્મ કાસ્ટિંગ. તો વર્મ કાસ્ટિંગ જે વર્ડ છે એ મોસ્ટ આઈમ્પી અહીંયા ગણી શકીએ MCQ માટે. પણ હવે આપણે પહેલાં શરૂઆત કરીએ અળસિયાની બાહ્યાકાર વિદ્યા એટલે કે મોર્ફોલોજીથી. બહારથી અળસિયું કેવા પ્રકારનું દેખાય છે અથવા તો બહારથી એમાં કયા કયા પ્રકારની અલગ રચના જોવા મળે છે. ક્લિયર? તો સૌથી પહેલાં અહીંયા આપણને જે ફિગર આપેલી છે એ આપણે સમજવાની છે. તો અહીંયા જે ફિગર આપેલી છે એની અંદર એક ફિગર છે પૃષ્ઠ દેખાવ અને એક હશે વક્ષ દેખાવ. તો જે આ બાજુની ફિગર અહીંયા આપેલી છે એ પૃષ્ઠ દેખાવની ફિગર છે અને આ બાજુની ફિગર આપણને વક્ષ દેખાવની આપેલી છે. તો હવે આપણને સવાલ એવો થાય કે પૃષ્ઠ બાજુ અને વક્ષ બાજુ આપણે અળસિયાની અંદર કેવી રીતે ઓળખી શકીએ? બરાબર, અળસિયાનો રંગ તો કેવો હશે? તો રંગ પણ આપણને ખ્યાલ છે. બહારથી પહેલાં જોઈએ તો સૌથી પહેલાં આપણને શું જોવા મળે? રંગ જોવા મળે, લાલાશ પડતો કથ્થઈ રંગ. હવે આપણે વાત કરીએ કે બહારથી પૃષ્ઠ બાજુ કઈ હશે અને વક્ષ બાજુ કઈ હશે, એ જો આપણે ઓળખવી હોય તો એની ઓળખ માટે અહીંયા જે પૃષ્ઠ બાજુ છે અળસિયામાં, એ પૃષ્ઠ બાજુએ લંબ અક્ષે એક ગાઢ એવી પૃષ્ઠ મધ્ય રેખા આવેલી હશે. જો તમે અળસિયાના ઉપરના ભાગે જુઓ તો વચ્ચે એક આવી ગાઢ એવી ઘાટા રંગની એક મધ્યમાંથી એટલે વચ્ચેમાંથી રેખા પસાર થતી હોય એવી જોવા મળે. અને આ જે મધ્ય રેખા છે એ છે પૃષ્ઠ રુધિર વાહિની. અળસિયાની અંદર જે રુધિર પરિવહન તંત્ર હશે એમાં જે રુધિર વાહિની હશે, મુખ્ય રુધિર વાહિની જે પૃષ્ઠ ભાગે આવેલી હશે, એ પૃષ્ઠ રુધિર વાહિની અહીંયા ઉપરના ભાગે દેખાતી હોવાના લીધે અહીંયા ગાઢ એવી એક મધ્ય રેખા જોવા મળે છે. તો આપણે ઓળખ કરી શકીએ પૃષ્ઠ બાજુ આપણે કેવી રીતે ઓળખીએ? જ્યારે ગાઢ એવી કોઈ મધ્ય રેખા આવેલી હોય તો એ બાજુને આપણે કહીશું પૃષ્ઠ બાજુ. તો આપણે એક MCQ માટે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, આ લાઈન પણ તમને MCQમાં પૂછાઈ શકે. હવે આપણે જોઈએ વક્ષ બાજુ. વક્ષ બાજુ કેવી રીતે ઓળખવી? તો વક્ષ બાજુની ઓળખ છે જનન છિદ્રો અથવા તો ઉત્સર્ગ છિદ્રો, અન્ય છિદ્રો. મીન્સ આપણે વાત કરીએ કે અળસિયાની અંદર જે પ્રજનનની અંદર મદદરૂપ થતા એવા અથવા તો પ્રજનનમાં ભાગ લેતા એવા જે છિદ્રો છે એવા જનન છિદ્રો વક્ષ બાજુએ રહેલા હશે. તો વક્ષ બાજુની ઓળખ શેના ઉપરથી થશે? જે બાજુએ જનન છિદ્રો રહેલા હશે એ બાજુને આપણે કહીશું વક્ષ બાજુ. ક્લિયર થઈ ગયું? હવે અહીંયા શા માટે પ્રજનન છિદ્રો રહેલા છે? તો એ બધી જ છે પ્રક્રિયા આપણે આખી અળસિયાના પ્રજનન વિશેની પ્રક્રિયા આપણે આગળ એક અલગથી પ્રજનન તંત્રના પોઈન્ટની અંદર સમજવાની છે. તમને એવો કદાચ સવાલ એવો થાય કે શુક્ર સંગ્રહાશય છિદ્રો છે એ શા માટે આવેલા છે? આવા બધા છિદ્રો શા માટે આવેલા છે? બરાબર, તો જે આખી પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થાય છે અળસિયામાં એ આપણે એક અલગથી ટોપિકમાં સમજવાનું છે. ક્લિયર? તો હવે આપણને જે ફિગર આપેલી છે એ આપણે સમજી લઈએ. પહેલાં તો આપણે વાત કરીએ કે અળસિયાની ખાસિયત શું છે? અળસિયાની ખાસિયત છે એનું સમખંડીય શરીર. અળસિયાનું શરીર આવા ઘણા બધા સરખા ખંડોનું બનેલું છે, તો એની ખાસિયત છે. હવે જ્યારે આપણે પ્રાણી સૃષ્ટિનું ચેપ્ટર ભણીશું તો પ્રાણી સૃષ્ટિના ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ પ્રાણીઓના વર્ગો અને એની અંદર પ્રાણીઓની જાતિ વિશે સમજવાનું આવશે. બરાબર, તો એ વર્ગોની અંદર જો આપણે વાત કરીએ તો અળસિયું નુપુરક વર્ગનું પ્રાણી છે અને નુપુરકની ખાસિયત એ છે કે એનું શરીર આવા સરખા ખંડોની અંદર વહેંચાયેલું હશે. બરાબર,
બહારથી પણ અને અંદરથી પણ આવી રીતે આખા એવા ખંડો પડેલા હશે. ક્લિયર? તો એ ખાસિયત આપણને યાદ રહી ગઈ કે અળસિયાનું શરીર જે છે એ આવા ઘણા બધા સરખા એવા ખંડોની અંદર વહેંચાયેલું હશે. અને એ ખંડોની સંખ્યા કેટલી હશે? ખંડોની સંખ્યા હશે 100 થી 120 ખંડો. તમે જો અહીંયા ખંડોની ગણતરી કરો તો ખંડો કેટલા હશે? 100 થી 120 જેટલા. ક્લિયર? હવે ફિગરની અંદર આપણને બીજી એક ખાસિયત કઈ દેખાય છે? તમને જો દેખાતું હોય તો અહીંયા જ વર્ડ લખેલો છે વલયિકા, આટલા ભાગે. તો એ ખંડો પણ યાદ રાખવાના. જો આપણે ખંડોની ગણતરી કરીએ તો આપણને આ જે વલયિકાની રચના છે એ 14થી લઈને 15 અને 16 ખંડો સુધી જોવા મળે. અળસિયામાં ઘેરા રંગનો એક 14થી લઈને 16મા ખંડ સુધી પટ્ટો આવેલો છે. એ પટ્ટાની જે ફંક્શન છે એ પણ આપણે જ્યારે પ્રજનન તંત્ર વિશે ભણીશું તો આપણને ક્લિયર સમજાઈ જશે. અત્યારે આપણે ડિટેલમાં સમજતા નથી. અત્યારે ફક્ત આપણે એનો બહારથી દેખાવ કેવો છે એટલી ઇન્ફોર્મેશન જાણવાની છે. બરાબર? તો 14, 15 અને 16 એટલે 14 થી 16 ખંડોની અંદર શું હશે? એની અંદર હશે વલયિકાની રચના. વલય જેવો એક પટ્ટો હશે ચારે બાજુ ફરતે. બરાબર? ફક્ત આ ભાગે નહીં હોય પણ કેમ પેનની ઉપર આવી રીતે ઢાંકણું રહેલું હશે એવી રીતે આખો એક પટ્ટો રહેલો હશે આટલા ભાગે. બરાબર? તો એને કહેવાય છે વલયિકા. એનું ફંક્શન પણ આપણે સમજીશું. અત્યારે આપણે યાદ રાખીએ 14, 15, 16 એ હશે વલયિકા. હવે વલયિકાના આધારે વલયિકા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જે વલયિકા છે એ અળસિયાના આખા શરીરને 3 ભાગોમાં રહે છે. જેમ આપણું શરીર કેવી રીતે છે તો ગરદન દ્વારા ઉપરનું માથું અને નીચેનું ધડ, તો એવી રીતે વલયિકા છે એ પણ અળસિયાને 3 ભાગોમાં વહેંચશે. એક તો થઈ ગયું વલયિકા, પણ વલયિકા પહેલાંના જે ભાગ છે 1 થી 13 તો એને કહેવામાં આવે છે પૂર્વ વલયિકા. વલયિકાની પૂર્વ એટલે પહેલાં રહેલા હોય તો એને પૂર્વ વલયિકા કહેવાય છે. ખાસ આપણે યાદ રાખવાના છે ખંડો કયા આવશે પૂર્વ વલયિકાની અંદર? તો કે ખંડો આવશે 1 થી 13. પછી જે એના પાછળના ખંડો છે, પાછળના એટલે 17 થી લઈને, તો 17 થી લઈને જેટલા ખંડો એમાં રહેલા હશે તો એટલા ખંડોનું જે શરીર છે એને કહીશું પશ્ચ વલયિકા. વલયિકાની પાછળનો ભાગ શરીરનો એટલે એને કીધું પશ્ચ વલયિકા. તો શરીર કેટલા ભાગોનું થઈ ગયું? પૂર્વ વલયિકા, વલયિકા અને પશ્ચ વલયિકા. શરીર આખું એવી રીતે 3 ભાગોની અંદર વહેંચાયેલું હશે. ક્લિયર થઈ ગયું આપણને? બરાબર? તો આ તો આપણે જોયું પૃષ્ઠબાજુએ. પૃષ્ઠબાજુએ પણ આપણને વલયિકા જોવા મળે છે. હવે એ સિવાય જો આપણે અગ્રછેડો અને પશ્ચછેડાની વાત કરીએ તો અન્ય સજીવની જેમ અળસિયાની અંદર પણ અગ્રછેડે હશે મુખાગ્ર. ખોરાક ગ્રહણ કરવા માટે કઈ રચના હશે? મુખાગ્ર. અને પશ્ચછેડે શું હશે? મળદ્વાર. ક્લિયર? હવે આપણે વાત કરીએ વક્ષ દેખાવની. તો વક્ષ દેખાવ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વક્ષ દેખાવની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે છિદ્રો, જનન છિદ્રો, ઉત્સર્ગ છિદ્રો એ બધા વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. તો અહીંયા પણ ખંડોનો નંબર મોસ્ટ આઈએમપી. જો અળસિયાની અંદર જો આપણે એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી ઇન્ફોર્મેશન જોઈએ તો એ છે ખંડોના નંબર્સ. કયા ખંડોની અંદર કઈ રચના આવેલી છે એ તો પહેલાં ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? બરાબર? અહીંયા આપણે પહેલી ઇન્ફોર્મેશન શું થઈ તો કે પહેલી ઇન્ફોર્મેશન થઈ 100 થી 120 ખંડો. બીજી ઇન્ફોર્મેશન કઈ થઈ? બીજી ઇન્ફોર્મેશન આપણને મળી વલયિકાના ખંડોના નંબર્સ 14 થી લઈને 100. હવે જનન છિદ્રો વિશે અત્યારે આપણે વાત કરીએ પણ હવે ડિટેલમાં આપણે જ્યારે આગળ અળસિયા વિશે સમજતા જઈશું ત્યારે આપણે ડિટેલમાં દરેક જનન છિદ્રો વિશે વાત કરીશું. પહેલાં આપણે વાત કરીએ કે કયા કયા જનન છિદ્રો રહેલા હશે. તો જનન છિદ્રો સમજતા પહેલાં આપણે આ સમજીએ કે જે આ ખાંચ જોવા મળે છે બરાબર, વક્ષ બાજુએ પણ વલયિકા હશે 14 થી 16 ખંડોની અંદર. પક્ષ બાજુએ પણ આવી રીતે ખંડોમાં વહેંચાયેલું શરીર છે. તો એ જે આડી ખાંચ છે 2 ખંડોની વચ્ચે જો અહીંયા આપણને જોવા મળે તો એ આડી ખાંચને કહેવાય છે અનુપ્રસ્થ ખાંચ. અનુપ્રસ્થ ખાંચ.
અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય છે એન્યુઅલી. તો આપણા ફિગરની અંદર આ વર્ડ લખેલો છે તો આપણે આ વર્ડ યાદ રાખવો પડે. નામ નિર્દેશનમાં પૂછાય અથવા તો MCQમાં પણ પૂછાય કે જે આડી ખાંચ છે એ આડી ખાંચને શું કહેવાય? તો કે બે ખંડો વચ્ચે જે આડી ખાંચ હશે એને કહેવાય છે એન્યુઅલી અથવા તો અનુપ્રસ્થ ખાંચ. ક્લિયર થઈ ગયું? બીજી કઈ અહીંયા રચના હશે? વલયિકા પણ અહીંયા જોવા મળે છે. હવે આ સિવાય છનનછિદ્રોની અંદર પણ આપણે અલગ અલગ છનનછિદ્રો વિશે જોઈશું. શુક્ર સંગ્રહાશય છિદ્રો હોય, માદા જનનછિદ્ર હોય, નર જનનછિદ્ર હોય, બધા જનનછિદ્રો અહીંયા રહેલા હશે. ક્લિયર? હવે બીજી એક એવી વિશિષ્ટ રચના છે વજ્રકેશ. વજ્રકેશ, કેશ એટલે શું? વાળ જેવી રચના, નાના નાના પાતળા જેવી વાળ જેવી રચના હોય એકદમ મજબૂત, એને કહેવાય છે વજ્રકેશ. તો અળસિયાની અંદર દરેક ખંડમાં તમે જુઓ અહીંયા જો આપણે વજ્રકેશ જોવું હોય તો આજે આપણને ફિગર આપેલી છે ઝૂમ કરીને, એ ફિગરની અંદર વચ્ચે આવી ડોટેડ લાઈન આપેલી છે. તો આ જે ડોટેડ લાઈન છે એ છે વજ્રકેશનું આખું વલય, એટલે ત્યાં બધા આ વજ્રકેશ રહેલા છે. બરાબર? તો અળસિયાની અંદર દરેક ખંડની અંદર, હવે દરેક ખંડની અંદર પણ આપણે જો સમજવાનું છે ખાસ, પહેલો છેલ્લો ખંડની અંદર હાજર નહીં હોય અને વલયિકામાં પણ નહીં હોય. તો પહેલો ખંડ નહીં હોય, છેલ્લો ખંડ નહીં હોય અને વલયિકા નહીં હોય, કારણ કે વલયિકામાં તો જનનછિદ્ર છે. તો આ પહેલો કારણ કે એમાં મુખાગ્ર છે, છેલ્લો ખંડ કારણ કે એમાં મળદ્વાર છે, વલયિકા કારણ કે ત્યાં જનનછિદ્ર રહેલા છે. તો એ સિવાયના દરેક ખંડમાં વચ્ચે અહીંયા વક્ષ બાજુએ આ જે મધ્ય ભાગ છે અહીંયા મધ્ય ભાગે વજ્રકેશનું વલય આવેલું હશે. બરાબર? વજ્રકેશનું ફંક્શન શું છે? તો કે જે વજ્રકેશ છે એ પ્રચલનમાં મદદરૂપ થશે. અળસિયું જે પ્રચલનની એટલે જે હલનચલનની પ્રક્રિયા કરે છે તો એ હલનચલનની પ્રક્રિયા કોના વડે થશે? વજ્રકેશ વડે થશે. એટલે વજ્રકેશ કેવી રચના હશે? અળસિયું તે બહાર પણ કાઢી શકે છે અને વળી પાછા પણ ખેંચી શકે છે, અંદર બહાર જઈ શકે એવી રચના હશે. બરાબર? એવા પ્રકારના ફોલ્ડિંગ રચના આપણે કહીએ ને, જરૂર ન હોય ત્યારે અંદર જતી રહેશે, વળી પાછું પ્રચલનની જરૂર પડે તો તે બહાર નીકળી જશે. તો એ વજ્રકેશની રચના હશે. તો વજ્રકેશ માઇન્ડની અંદર ફિટ થઈ ગયું. વજ્રકેશ એટલે આવા વક્ષ સપાટીએ મધ્ય ભાગે આવો એક વલય જોવા મળે. પહેલા ખંડમાં ન હોય, છેલ્લા ખંડમાં ન હોય, વલયિકામાં ન હોય અને મદદરૂપ શેમાં થાય? હલનચલનની અંદર પ્રચલનમાં તે મદદરૂપ થશે. બીજી ઇન્ફોર્મેશન ફિગરની અંદર, પહેલાં તો આપણે ફિગર ક્લિયર કરવાની છે. બરાબર? પછી આપણે આગળનું લખાણ જોઈએ. ફિગરની અંદર આપણને અહીંયા પહેલો ખંડ બતાવેલો છે. તો આગળના ખંડમાં શું હતું એ તો આપણે સમજી ગયા કે પહેલા ખંડમાં હતું મુખદ્વાર, છેલ્લા ખંડમાં મળદ્વાર અને પહેલા ખંડમાં કયું હતું? મુખદ્વાર. તો મુખદ્વાર જે છે એ મુખદ્વારમાં મુખાગ્ર હશે. તો આગળ આપણને શું જોવા મળે છે? મુખાગ્ર. આ જે છાજલી જેવો ભાગ છે, આવો એક છાપરા જેવો ભાગ છે એને કહેવાય છે મુખાગ્ર. બરાબર? મુખાગ્ર છે એક છાજલી જેવો ભાગ છે મુખદ્વારની ફરતે અને એનું એક પાવડા જેવું કામ હશે. આપણે કેમ પાવડા વડે જમીનની અંદરથી ખોદીને માટી કાઢીએ, તો અળસિયું આ જે છાજલી જેવો ભાગ છે એ છાજલી જેવા ભાગની મદદથી જમીનને કોતરે છે અને માટી ખોદીને કાઢે છે. બરાબર? અને આગળ વધે છે. તો માટીની અંદર જે અળસિયું હલનચલન કરી શકે છે, માટીને જે કોતરી શકે છે, તો એના પાછળનું ફંક્શન કોના વડે થતું હોય? આ મુખાગ્ર વડે, છાજલી જેવા ભાગ વડે. તો આ એક રચના આપણને ક્લિયર થઈ ગઈ, મુખાગ્ર. હવે એ સિવાય બીજું એક IMP વર્ડ અહીંયા છે કે જો પ્રથમ ખંડ છે, પ્રથમ ખંડ આખો આપણે મુખ જે છે એને એનોટ કરેલો છે. તો જે પ્રથમ ખંડ છે એને કહેવાય છે પરિતુંડ અથવા તો મુખખંડ. મોસ્ટ IMP MCQ માટે પ્રથમ ખંડને કયા નામે ઓળખાય છે? તો કે પ્રથમ ખંડને પરિતુંડ અથવા તો મુખખંડના નામેથી ઓળખાય છે. ક્લિયર થઈ ગયું કે જેની અંદર શું રહેલું હશે? મુખ રહેલું હશે. તો આ તો આપણે પહેલાં ફિગર ક્લિયર કરી. હવે આપણે આગળ જનનછિદ્રો વિશે સમજવાનું છે. મોસ્ટ IMP છે MCQ માટે. બરાબર? તો આ થઈ ગયું બાહ્યાકાર વિદ્યા.
હવે આપણે લખાણ સમજતા જઈએ અને ફિગરની અંદર કમ્પેર કરતા જઈએ. પહેલાં લખાણની અંદર વાત કરીએ એનો રંગ. બાહ્યાકાર વિદ્યાની શરૂઆત કરતા હોય તો પહેલાં આપણને શું જોવા મળે? એનો રંગ. લાલાશ પડતો કથ્થઈ રંગ હશે. શરીર આખું કેવું હશે? લાંબુ નળાકાર શરીર હશે. ખંડો કેટલા છે? 100થી વધુ ખંડો હશે. 100નો આંકડો આપણે યાદ રાખવાનો છે, સેન્ચુરી. 100થી વધારે સરખા ખંડો હશે, ખાસ સમખંડો છે. અને કદાચ એવું બની શકે જો વેરિયેબલ સંખ્યા હોય તો 100થી 120 જેટલા ખંડો હોય. તો આપણે સંખ્યા કઈ યાદ રાખવાની છે? 100થી 120 ખંડો. MCQ માટે ઇમ્પોર્ટન્ટ લાઈન. બરાબર. લોંગ ક્વેશ્ચન પણ મોટા ભાગે પૂછાઈ ન શકે આની અંદરથી, પણ કદાચ તમને અળસિયાના બાહ્યાકાર વિદ્યા અથવા તો પૃષ્ઠભાગે શું જોવા મળે છે, વક્ષ ભાગે શું જોવા મળે છે, તો એ ઇન્ફોર્મેશનમાંથી MCQ તમને પૂછાઈ શકે. બાકી લોંગ ક્વેશ્ચન માટે પ્રજનનતંત્ર છે, પાચન માર્ગ છે, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, એવા જે બધા પોઈન્ટ્સ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. ક્લિયર? હવે શરીર જે છે એનો પૃષ્ઠભાગ આપણે કેવી રીતે ઓળખીએ? શરીરની પૃષ્ઠ સપાટીએ લંબ અક્ષે, આપણે જોયું ને, લંબ અક્ષે ગાઢ પૃષ્ઠ મધ્ય રેખા પસાર થતી હશે, જે હશે પૃષ્ઠ રુધિર વાહિની. તો આ પૃષ્ઠ રુધિર વાહિની આપણે શબ્દ યાદ રાખવાનો છે. તો પૃષ્ઠભાગ કેવી રીતે ઓળખીએ? પૃષ્ઠભાગે હશે પૃષ્ઠ રુધિર વાહિની. મેં તમને ફિગરની અંદર બતાવ્યું. અને વક્ષ બાજુને કેવી રીતે ઓળખીએ? વક્ષ બાજુ હશે જનન છિદ્ર. ઘણા બધા છિદ્રો ત્યાં ખુલતા હશે, તો એ છિદ્રો ઉપરથી આપણે એને ઓળખશું કે આ વક્ષ ભાગ છે. તો હવે ધારો કે તમને પૂછાય કે ભાઈ અળસિયાનો પૃષ્ઠભાગ કયો છે અને વક્ષ ભાગ કયો છે, તો તમે કેવી રીતે ઓળખી શકો દેખાવ ઉપરથી? તો આ રચનાના આધારે આપણે એની ઓળખ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે જોઈએ અગ્રછેડે. અગ્રછેડો પશ્ચછેડો આપણને ખ્યાલ છે કે આગળના છેડે હશે મુખદ્વાર, પાછળના છેલ્લા ખંડની અંદર હશે મળદ્વાર. તો પહેલાં આપણે અહીંયા પાચન માર્ગમાં અહીંયા આગળના છેડાની વાત કરીએ. જે અગ્રછેડો છે ત્યાં મુખ અને મુખાગ્ર રહેલું હશે. મુખાગ્ર જે છે એ મુખદ્વારની ફરતે છાજલી જેવો ભાગ બનાવે છે. આ લાઈન પણ MCQ માટે IMP છે કે છાજલી જેવો ભાગ જે છે એ કઈ રચના વડે બને છે? મુખાગ્ર વડે. બરાબર. અને આ જે મુખાગ્રનો ભાગ છે એ સંવેદી રચના છે. એટલે અળસિયાની અને જે મનુષ્યની અંદર પણ સંવેદી અંગો છે ને, આંખ છે, કાન છે, નાક છે, એવા 5 આપણી ઇન્દ્રિય છે. તો એવી જ રીતે જે અળસિયું છે એ અલગ અલગ પ્રકારની સંવેદના, ધારો કે જમીનની અંદર કોઈ એવા પ્રકારના રસાયણો હોય અથવા તો એવા કોઈ કંપનો કે એવા પ્રકારની જે અલગ અલગ સંવેદના છે એ સંવેદનાને મુખાગ્ર વડે ગ્રહણ કરી શકે છે. બરાબર. તો એ પણ આગળ આપણે ચેતાતંત્રની અંદર જોઈશું, પણ ખાસ અહીંયા MCQ માટે એક લાઈન યાદ રાખીશું, મુખાગ્ર સંવેદી રચના. ક્લિયર? પ્રથમ ખંડ છે એને આપણે કીધું તો પરિતુંડ અથવા તો મુખખંડ, કે જેની અંદર મુખ હશે. ફિગરની અંદર આપણે ફરી પાછું જોઈ લઈએ કે આપણે શું વાત કરી? મુખાગ્ર છાજલી જેવી રચના, સંવેદી રચના છે. અને એનું કામ શું છે? તો કે એના વડે માટીને જોરથી છીણીને જમીનમાં પાતળી તિરાડ પાડીને અળસિયું ધીમી ગતિએ આગળ વધે છે, પ્રચલન કરે છે. એ થઈ ગયું એનું ફંક્શન. હવે એના પછી આપણે કીધું તો પહેલો ખંડ એટલે કયો? પરિતુંડ મુખખંડ, કે જેમાં શું રહેલું હશે? મુખ રહેલું હશે. પહેલા ખંડનું નામ કીધું નથી, મોસ્ટ IMP વર્ડ છે આપણી માટે, પરિતુંડ અથવા તો મુખખંડ. હવે વલયિકા વિશે વાત કરવાની છે. વલયિકા છે 14 થી 16 ખંડોમાં. ફંક્શન વિશે પછી આપણે સમજવાનું છે એને. વલયિકા કયા અળસિયામાં હાજર હોય? ફક્ત પરિપક્વ અળસિયા. તો જે પરિપક્વ અળસિયું હશે એ પરિપક્વ અળસિયામાં એક ગ્રંથિમય પેશીનો ઘેરો પટ્ટો હશે. ગ્રંથિમય એટલે એમાંથી અમુક સ્ત્રાવ થતો હોય. તો એ બધી જ ઇન્ફોર્મેશન આપણે આગળ સમજવાની છે. અત્યારે ફક્ત યાદ રાખો કે ગ્રંથિમય પેશીનો એક ઘેરો પટ્ટો હશે 14 થી 16 ખંડોમાં, એને આપણે કહીશું વલયિકા. ફિગરની અંદર પણ આપણે જોયું હતું. ફિગર જો તમે યાદ કરો કે અહીંયા 14 થી 16 ખંડોમાં આપણે શું બતાવ્યું હતું? વલયિકાનો ગ્રંથિમય પેશીનો પટ્ટો. ક્લિયર થઈ ગયું? હવે એના વડે શરીરના 3 ભાગો પડે છે અળસિયાના. એક હતું પૂર્વ વલયિકા, 1 થી 13 ખંડો, 14 થી 16 ખંડો હતા વલયિકા.
અને 17થી પછીના જે છેલ્લા ખંડ હતા એ થઈ ગયો પશ્ચવલયિકા. તો અળસિયાનું શરીર આવી રીતે 3 ભાગોમાં વહેંચાયેલું છે. ક્લિયર? હવે વક્ષ બાજુની વાત કરીએ તો વક્ષ બાજુ હશે જનનછિદ્રો. ખાસ હવે આ ઇન્ફોર્મેશન આપણે ખાસ યાદ રાખવાની છે. જનનછિદ્રમાં પહેલાં આપણે જોઈએ છીએ શુક્ર સંગ્રહાશય છિદ્ર. શુક્ર સંગ્રહાશય છિદ્ર છે તો એ ક્યાં છે? 5 થી 9 ખંડોની અંદર, વલયિકાની પહેલાં. જો યાદ રાખવાનું છે, આપણને ધારો કેવું પૂછાય કે શુક્ર સંગ્રહાશય જે છે એ પૂર્વ વલયિકામાં છે કે વલયિકામાં છે? તો આન્સર શું હશે? પૂર્વ વલયિકામાં. 1 થી 13 ખંડમાં છે ને, બરાબર? 5 થી 9 ખંડો એની આંતરખંડીય ખાંચોમાં, ખંડોની અંદર નહીં પણ ખંડોની વચ્ચે જે આંતરખંડીય ખાંચો હશે એ આંતરખંડીય ખાંચોમાં વક્ષ બાજુએ, નીચેની બાજુએ અને પાર્શ્વ બાજુએ, સાઈડમાં 4 જોડ શુક્ર સંગ્રહાશય છિદ્રો હશે જેમાં શુક્રકોષોનો સંગ્રહ થતો હશે. એનું ફંક્શન શું છે? શુક્રકોષોનો સંગ્રહ. હવે ફિગરની અંદર જો આપણે બતાવવું હોય તો શુક્ર સંગ્રહાશય છિદ્ર આપણે કેવી રીતે બતાવીશું? ધારો કે 1 2 3 4 અને સમજીએ કે ધારો કે અહીંયા 5 છે, 5 થી 5 6 7 8 અને 9. તો 5 અને 6ની વચ્ચે, 6 અને 7ની વચ્ચે, 7 અને 8ની વચ્ચે અને 8 અને 9ની વચ્ચે. એવી રીતે વક્ષ પાર્શ્વ બાજુએ 4 જોડ એટલે 8 શુક્ર સંગ્રહાશય છિદ્ર આવેલા છે જેમાં શુક્રકોષોનો સંગ્રહ થશે. ક્લિયર થઈ ગયું? બરાબર? તો આપણે આ શુક્ર સંગ્રહાશય છિદ્રો બતાવેલા છે. હવે આપણે જોઈએ માદા જનન છિદ્ર. તો જે માદા જનન છિદ્ર છે એ ક્યાં છે? 14મા ખંડે, વલયિકાના ભાગમાં. બરાબર? માદા જનન છિદ્ર 14મા ખંડમાં છે, મધ્ય વક્ષ રેખાએ, અને એની સંખ્યા કેટલી હશે? સિંગલ, ફક્ત 1 સંખ્યા ખાસ યાદ રાખવાની છે. અહીંયા શુક્ર સંગ્રહાશયના છિદ્રો છે 4 જોડ, 4 જોડ એટલે 8. માદા જનન છિદ્ર છે એ વચ્ચે બરોબર 1 રહેલું હશે. કયા ખંડમાં? 14મા ખંડમાં, મધ્ય વક્ષ રેખાએ. સંખ્યા કેટલી હશે? સિંગલ. કેવી રીતે દર્શાવીએ? તો આપણે દર્શાવી પણ દઈએ કે આ ભાઈ વલયિકાનો ભાગ છે તો એમાં 14મો ખંડ છે તો બરાબર વચ્ચે માદા જનન છિદ્ર રહેલું હશે. હવે નેક્સ્ટ છે અહીંયા નર જનન છિદ્ર. નર જનન છિદ્ર છે એ 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ હશે. પાર્શ્વ આવે એટલે બંને સાઈડમાં હશે અને સંખ્યા એની કેટલી હશે? 1 જોડ. તો 18મા ખંડમાં આપણે દર્શાવીએ તો આ પશ્ચ વલયિકામાં હશે. બરાબર? અહીંયા વલયિકા કમ્પ્લીટ થાય 16, 17 અને 18. બરાબર? ધારો કે આપણે સમજીએ કે વલયિકા અહીંયા કમ્પ્લીટ થાય છે તો જે 18મો ખંડ છે એ 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ, એક જોડ કયા આવેલા છે? નર જનન છિદ્ર. થઈ ગયું યાદ? આપણને કયા કયા ખંડ યાદ રાખ્યા? 5 થી 9, પછી 14 અને 18 હશે. છેલ્લે આપણે ઇન્ફોર્મેશન સમજવાની છે વજ્રકેશ, કે જે આપણે આગળ સમજી ગયા. એ આકારના હશે. પહેલાં, છેલ્લા અને વલયિકા સિવાયના દરેક ખંડની અંદર વજ્રકેશ રહેલા છે અને એનું સ્થાન ક્યાં છે? ખંડની વચ્ચે, એટલે વક્ષ બાજુએ ખંડની મધ્યમાં જે અધિચ્છદીય ગર્ત, ખાડા જેવો ભાગ હશે એમાં તે ખૂંપાયેલા છે. આપણી રચના જોઈ હતી ને કે વજ્રકેશનો વલય હશે. બુકની અંદર ફિગર જુઓ તમે. વજ્રકેશનો જે વલય આખો ક્યાં છે? તો કે મધ્ય ભાગે જે અધિચ્છદીય ગર્ત છે, ગર્ત એટલે ખાડ, અધિચ્છદીય પેશી હોય એવા અધિચ્છદીય ગર્તની અંદર તે ખૂંપાઈને ગોઠવાયેલા છે. કાર્ય પ્રશ્ન માટે મહત્વપૂર્ણ છે. તો વજ્રકેશ છે અહીંયા આપણને સ્થાન અને કાર્યમાં પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી અહીંયા આપણે ગણીએ એને. બરાબર? શેપ એનો પૂછાય, કયા ખંડોમાં તે છે, એ કઈ જગ્યાએ રહેલા છે, એનું કાર્ય શું છે, બધી ઇન્ફોર્મેશન અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લે આપણે સમજવાનું છે ઉત્સર્ગ છિદ્રો. ઉત્સર્ગ છિદ્રો જે છે નામ ઉપરથી આપણને સમજાય. ઉત્સર્ગ એટલે શું? ત્યાં તો કે નકામા કચરાનો નિકાલ રિલેટેડ તે સંકળાયેલો છે. ઉત્સર્જન તંત્ર હોય ને આપણે શરીરમાંથી જે નકામો કચરો છે એનો નિકાલ કરે. તો અહીંયા જે ઉત્સર્ગ છિદ્રો છે ઉત્સર્જનનું કામ કરે છે. તે શરીરની સપાટી ઉપર
અતિ સૂક્ષ્મ અસંખ્ય છિદ્રો વડે ખુલે છે. હવે એમાં એવું ફિક્સ નથી હોતું કયા ખંડની અંદર હોય, પણ જે શરીરની સપાટી છે એ શરીરની સપાટી ઉપર નાના નાના અસંખ્ય એવા ઉત્સર્ગ છિદ્રો રહેલા છે કે જે ઉત્સર્જનનું કામ કરે છે. તો અહીંયા જે છિદ્રની બધી ઇન્ફોર્મેશન છે એને આપણે MCQ માટે મોસ્ટ IMP કહી શકીએ.